નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢમાં લોકોની સુવિધા માટે વર્ષ 2018માં શરૂ કરવામાં આવેલ ઓવરબ્રિજ બનાવવાનું કામ 8 વર્ષ થવા આવ્યા છતાં અધૂરું। રૂપિયા 42 કરોડના ખર્ચે શરૂ કરાયેલ કામ માટે બીજા 8 કરોડ ફાળવવામાં આવ્યા છતાં ઘણા સમયથી અટકીને ઊભું છે। થાન શહેરમાંથી રેલવે લાઇન પસાર થતી હતી અને રેલવે પસાર થતી હોય ત્યાં ટ્રાફિક જામ થતો હોવાથી થાનગઢના જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆત કર્યા બાદ રૂપિયા 42 કરોડના ખર્ચે 2018માં ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાણાંની જરૂરિયાત ઊભી થતાં મુખ્યમંત્રીના ધારાસભ્યો સહિત આગેવાનોની રજૂઆત બાદ સરકારે વધુ 8 કરોડ રૂપિયા ફાળવ્યા હતા। હાલ 2024નું વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે કામ પૂર્ણ કરવાની વાતો વચ્ચે હજુ બ્રિજ અડધો જ રહ્યો છે। થાનગઢમાં લોકોની સુવિધા માટે વિકાસના કામ કરવામાં આવે છે, પરંતુ આવા ઘણા કામો છે તે લોકોની દુવિધા વધારનારા બની જતા હોય છે। તેનો આદર્શ નમૂનો ઓવરબ્રિજ છે। ઓવરબ્રિજનું કામ રૂપિયા 42 કરોડના ખર્ચે તારીખ 14 ઓગસ્ટ 2018માં ખાતમુહૂર્ત કરી શરૂ કરવામાં આવ્યું હતું, જેને 18 માસની ડેડલાઇનમાં પૂર્ણ કરવાની વાત હતી, પરંતુ 6 વર્ષ જેટલો સમય થયો છતાં કોકડગાય ગતિએ ચાલતા કામથી લોકો પરેશાન થઈ ગયા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 8 કરોડ મંજૂર કરી 15 દિવસની અંદર ઓવરબ્રિજનું કામ ચાલુ કરવાની સૂચના આપી હતી, જે 2024 પૂરો થાય ત્યાં સુધીમાં પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી, જ્યારે હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી પૂરી થઈ નથી। અધૂરા બ્રિજના કારણે થાનની 50,000થી વધુની વસ્તી હેરાન થઈ રહી છે। જ્યારે બનીને તૈયાર થયેલો ભાગ અધૂરો હોવાનું તેનું કામ પણ નબળું થયાનું બહાર આવ્યું છે, જેમાં ઠેર ઠેર તિરાડો દેખાવા સાથે વિસ્માર બની રહ્યો છે। અંધેરી નગરીના ગંડુ રાજા જેવું શાસન થાનપાલિકા ભાજપ શાસિત સમયે આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી લોકોને મુશ્કેલી થઈ રહી છે। વિકાસના અધૂરા કામો હતા તે નગરપાલિકાનો સમય પૂરો થયો ત્યારથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, તેના કારણે અંધેરી નગરીના ગંડુ રાજા ટકે શેરબાજી ટકે શેરખાધા જેવી સ્થિતિ છે। ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લામાં પુલો પડવાના બનાવો બનતા હોય છે, ત્યારે અધૂરો બનેલો આ પુલ પણ ભ્રષ્ટાચારને કારણે ગમે ત્યારે પડી શકે તેમ છે। ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી અને ભ્રષ્ટાચારને ખુલ્લો કરવાની તાતી જરૂરિયાત થાન લોકો લાગી રહી છે। થાનગઢના તમામ પ્રજાજનોને મારી નમ્ર અરજ છે, થાનગઢની અંદર થાનગઢ નગરપાલિકા દ્વારા થાનગઢના વિકાસ માટે અને થાનગઢની સમસ્યા માટે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છે। થાનગઢની અંદર બાયપાસ રોડની અંદર ભૂગર ગટર ખુલ્લે આમ ઉભરાઈ રહી છે, પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। આની અંદર તળ નાખવામાં આવ્યું છે, બ્રિજ ઉપર તિયાડું પડી ગઈ છે। તમારે જોવું હોય તો મારી સાથે ચાલો। જો કામ કરવામાં નહીં આવે, જો આમ પ્રજા જાગૃત નહીં થાય તો હજી 1 વર્ષ પહેલાં ચાલુ કોઈ પણ કાર્ય થાય એવું નથી। જો સમજાય તો વંદન।